સરકારી યોજનાની તમામ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમે તમારા માટે વિડીયો લાવતા રહીએ. તો મિત્રો, હવે આપણે વિડીયો ચાલુ કરીએ. આજે આપણે વાત કરવાની છે પ્રસૂતિ સહાય યોજના વિશે. મિત્રો, પ્રસૂતિ સહાય યોજનામાં ગુજરાત સરકાર દ્વારા કઈ રીતના સહાય આપવામાં આવશે તેના વિશે આપણે વાત કરવાની છે. તો પ્રસૂતિ સહાય યોજનાના મુખ્ય હેતુની વાત કરીએ તો ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ નોંધાયેલી મહિલા બાંધકામ શ્રમિક અને બાંધકામ શ્રમિકની પત્નીને સરગર્ભા દરમિયાન નાણાકીય સહાય આપવા અને બાંધકામ શ્રમિકોને સામાજિક સ્થિરતા પ્રદાન કરવાનો છે. મિત્રો, આ યોજનાનો લાભ મેળવવાની પાત્રતાની વાત કરીએ તો ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના નોંધાયેલા બાંધકામ શ્રમિકોને યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે. નોંધાયેલી મહિલા બાંધકામ શ્રમિક પ્રથમ 2 પ્રસૂતિ માટે આર્થિક સહાય તથા નોંધાયેલી બાંધકામ શ્રમિકની પત્નીને પ્રથમ 2 પ્રસૂતિ માટે આર્થિક સહાય આપવામાં આવે છે. મિત્રો, સહાયની રકમની વાત કરીએ તો નોંધાયેલ બાંધકામ શ્રમિકની પત્નીને પ્રથમ 2 પ્રસૂતિ માટે ₹6,000ની આર્થિક સહાય તથા નોંધાયેલી મહિલાની બાંધકામ શ્રમિકને ₹37,500ની સહાય આપવામાં આવે છે. તો મિત્રો, તેનામાં જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો ડોક્યુમેન્ટ પુરાવાની વાત કરીએ તો અરજદારે અરજી સાથે રજૂ કરવાના થતા આધાર પુરાવા નંબર 1 વાત કરવામાં આવે તો બાંધકામ શ્રમિકનું નિર્માણ કાર્ડની નકલ એટલે કે ઝેરોક્સ, સર્જક ગાયકને PHC માન્ય ડોક્યુમેન્ટ પ્રમાણપત્ર અથવા મમતા કાર્ડની નકલ, બંનેમાંથી કોઈ પણ એક. ત્યાર પછી વાત કરીએ તો જન્મના પ્રમાણપત્રની નકલ. તેના પછી આગલા ડોક્યુમેન્ટની વાત કરીએ તો લાભાર્થીનું આધાર કાર્ડની નકલ. ત્યાર પછી વાત કરીએ તો બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ. ત્યાર પછી વાત કરીએ તો રેશન કાર્ડની નકલ. એવી જ રીતે નમૂના મુજબનું સોગંદનામું. મિત્રો, લાભની વાત કરીએ તો લાભ ઓનલાઈન સન્માન પોર્ટલ તથા વધુ માહિતી માટે જિલ્લાનો સંપર્ક કરી શકો છો. મિત્રો, ત્યાર પછી મિત્રો તેના નિયમોની વાત કરીએ તો નોંધાયેલ મહિલાના બાંધકામ શ્રમિકના કિસ્સામાં પ્રસૂતિ સહાય પહેલાંના ₹17,500 સહાયમાં 6 માસમાં અરજી કરવાની રહેશે તથા સર્જક ગાયકને સર્જન ગાયક PHC માન્ય ડૉક્ટરનું પ્રમાણપત્ર અથવા મમતા કાર્ડની નકલ, બંનેમાંથી કોઈ પણ એક ડૉક્ટરનું પ્રમાણપત્ર કે મમતા કાર્ડ બંનેમાંથી એક સંભવિત તારીખથી અરજી બોર્ડની કચેરીમાં ઇન્વર્ટ થયા તારીખનો સમયગાળાની ગણતરી કરતાં 6 મહિનાની અંદર પૂર્ણ થાય તે પહેલાં અરજી કચેરીમાં ઇન્વર્ટ થયેલી હોવી જોઈએ. પ્રસૂતિ બાદની અરજીમાં નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકના કિસ્સામાં પ્રસૂતિ બાદ ₹20,000, બાંધકામ શ્રમિકને પત્નીના કિસ્સામાં ₹6,000 આર્થિક સહાય આપવામાં આવે છે. પ્રસૂતિ થયા પછી મિત્રો 12 માસની મર્યાદામાં અરજી કરવાની રહેશે. તો મિત્રો, તેની કાર્યપદ્ધતિની વાત કરીએ તો જો અરજદારે દ્વારા ભૌતિક એટલે કે આગળ ફોર્મ કોઈ વાર પોતે ભર્યું હોય, ભૌતિક ફોર્મ સબમિટ કર્યું હોય તો જિલ્લા પ્રોજેક્ટ મેનેજર ઓનલાઈન સબમિટ કરશે. ત્યાર પછી વાત કરીએ તો જિલ્લા નિરીક્ષણ દ્વારા મંજૂરી કરવામાં આવશે. તેના પછી મિત્રો વડી કચેરીના રાજ્ય પ્રોજેક્ટ મેનેજર સબમિટ કરવામાં આવશે. તે પછી વડી કચેરીના સરકારી શ્રમ અધિકારી અને ત્યારબાદ સભ્ય સચિવની દ્વારા મંજૂરી કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો અરજદારના બેંક એકાઉન્ટ ખાતામાં DBT દ્વારા ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવશે. તો મિત્રો, અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જેથી અમે તમારા માટે આવા નવા વિડીયો લાવતા રહીએ. તો મિત્રો, હવે મળીએ આપણે બીજા વિડીયોમાં.